નમસ્કાર દોસ્તો, હું છું તમારો મિત્ર ગોપાલ ઇટાલિયા અને ઘણા સમયથી આપણે અલગ અલગ પ્રકારની કાયદાકીય માહિતીને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. નાગરિક તરીકે આપણે કાયદાકીય માહિતી નથી જાણતા એટલે ઘણી વખત આપણી સાથે અન્યાય થાય છે અથવા આપણી વાત સાંભળવામાં આવતી નથી અથવા તો આપણને હેરાન કરવામાં આવે છે. તો મારો એવો પ્રયત્ન છે કે ઈશ્વરની કૃપાથી, મા બાપના આશીર્વાદથી અને આપ તમામ સાથી મિત્રો, સહયોગીઓના સહયોગથી મને જે કાંઈ જાણકારી મળી છે, મને જે ખબર પડે છે, મારી પાસે જે નોલેજ છે એ હજારો લોકો સુધી પહોંચાડવાનો હું પ્રયત્ન કરું છું. મારો આશય એવો છે કે લોકો પાસે જો જાણકારી હશે તો એ જાણકારીનો ઉપયોગ કરીને લોકો પોતાના અધિકાર માટે લડી શકશે, બોલી શકશે. 100 નંબર આપણે ઘણીવાર સાંભળ્યું છે અથવા આપણામાંથી ઘણા બધા લોકોએ 100 નંબરનો ઉપયોગ કર્યો હશે. ક્યારેક કંઈક તકલીફ પડે, ક્યારેક કંઈક કામ હોય, ક્યારેક કંઈક ઝઘડો થઈ ગયો હોય, કોઈ ઘટના બની હોય તો આપણે 100 નંબર ડાયલ કરતા હોઈએ છીએ. પણ 100 નંબર ડાયલ કર્યા પછી શું શું થાય છે એના બધાના અલગ અલગ અનુભવો છે. તમામ લોકોને કોઈને સારો અનુભવ થાય, કોઈને ખરાબ અનુભવ થાય, કોઈનો તો ક્યારેય ફોન જ ન લાગે, કોઈને ક્યારેય ટાઈમે ગાડી ન આવે, ક્યારેક કોઈને ગાડી ટાઈમે આવી જાય. ઘણી બધી ઘટનાઓ બને છે. પણ આ 100 નંબર કેવી રીતે કામ કરે? ઘણા બધા પ્રશ્નો છે મનમાં. તો આજે આપણે 100 નંબર વિશે માહિતી મેળવીશું કે આ આખી 100 નંબરની વ્યવસ્થા છે એ કેવી રીતે આખા દેશમાં કામ કરે છે. તો દોસ્તો, સૌથી પહેલા આપણે એ જાણીએ કે આ 100 નંબરની વ્યવસ્થા શું કામ કરવામાં આવી છે. તો આ 100 નંબરની જે વ્યવસ્થા છે એના વિશે જાણકારી મેળવતા પહેલા એક આ ખુલાસો છે, આ ડિસ્ક્લેમર છે કે આખા વિડીયોમાં હું જે કંઈ માહિતી આપવા જઈ રહ્યો છું એ કોઈ ખાનગી માહિતી નથી, કોઈ છુપી માહિતી નથી, કોઈ ગુપ્ત માહિતી નથી, કોઈ સિક્રેટ માહિતી નથી. જે જાહેર માહિતી છે, જે ગુજરાત રાજ્યની ગૃહ વિભાગની કે પોલીસ વિભાગની અને દેશના અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પોલીસની જે વેબસાઇટો છે, વિકિપીડિયા છે, યુટ્યુબ છે, તમામ પ્રકારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની વેબસાઇટ, કેન્દ્રીય પોલીસની વેબસાઇટ, આ તમામ પ્રકારના જે ઇન્ટરનેટ પ્લેટફોર્મ ઉપર જે કાંઈ માહિતી અવેલેબલ છે, ઉપલબ્ધ છે, એ તમામ માહિતીઓનું એક કમ્પાઇલેશન છે અને એ ઓનલાઈન અવેલેબલ માહિતી પરથી જ આ 100 નંબર વિશેની જાણકારી આપવાનો હું પ્રયત્ન કરું છું. એટલે આ જે માહિતી મળશે એ મીડિયા રિપોર્ટ્સ ઉપરથી, ગૃહ વિભાગની વેબસાઇટ ઉપરથી એકત્રીકરણ કરીને, મેળવીને એનું સરળીકરણ કરી અને કાલ્પનિક ડાયાગ્રામ બનાવી અને જનહિતાર્થે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો દોસ્તો, ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે કે ગુજરાતીમાં ફોજદારી કાર્યરીતિ સંહિતા, અહીંયા જરાક આ જે લખેલું છે એની અંદર થોડીક ભૂલ છે, એ ભૂલ આપણે સુધારી લઈએ. આ જે છે એ અહીંયા ખોટું છપાઈ ગયું છે. અહીંયા આવશે ફોજદારી કાર્યરીતિ સંહિતા. આ CRPC નો જે કાયદો છે એના કાયદાની કલમ 41C જે છે એ કલમનું ટાઇટલ છે જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ. એટલે આપણે હિન્દી ફિલ્મોમાં જોતા હોઈએ છીએ અને ઘણી વખત પોલીસમાં જોતા કંટ્રોલ કંટ્રોલ કરતા હોય છે. આમ તો બધું આઉટ ઓફ કંટ્રોલ જ હોય છે, છતાંય હવે નામ રાખ્યું છે કંટ્રોલ, તો આપણે એવું માની લેવાનું બધું કંટ્રોલમાં જ છે. એટલે આ કંટ્રોલ રૂમની વ્યવસ્થા જે છે એ કાયદા પ્રમાણે કરવામાં આવી છે. તો ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 41C ની અંદર એવું કાયદો એવું કહે છે કે રાજ્ય સરકારે તમામ જિલ્લામાં એક કંટ્રોલ રૂમની શરૂઆત કરવી, એક કંટ્રોલ રૂમ ખોલવો, તમામ જિલ્લામાં કંટ્રોલ રૂમ ખોલવો અને રાજ્ય સ્તરે પણ એક કંટ્રોલ રૂમ ખોલવો. એટલે કે ગુજરાતના તમામ જિલ્લામાં એક એક કંટ્રોલ રૂમ હશે અને ગુજરાત રાજ્યની અંદર એક મેઇન કંટ્રોલ રૂમ હશે રાજ્ય કક્ષાનો. આવી જોગવાઈ CRPC 41C માં કરવામાં આવી છે. હવે આ કંટ્રોલ રૂમ જે છે એની કલમ આ CRPC 41C ની કલમ 1 ને પેટા કલમ 2 જે છે એવું લખવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમની બહારની બાજુમાં નોટિસ બોર્ડ ઉપર જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય તેનું નામ અને સરનામું તથા જે પોલીસ અધિકારીએ ધરપકડ કરી હોય
તે પોલીસ અધિકારીનું નામ અને હોદ્દો જાહેર કરવામાં આવે તેવું કરાવવામાં આવશે. આ કલમનો મતલબ એવો છે કે દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ લઈએ અમદાવાદ શહેર, અમદાવાદ મહાનગરપાલિકાનો આખો વિસ્તાર. અંદાજે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારની અંદર 70 કરતાં વધુ પોલીસ સ્ટેશનો છે. આ 70 પોલીસ સ્ટેશનોની અંદર અલગ અલગ ગુનાના કામે અલગ અલગ સમયે કોઈ પણ વ્યક્તિઓની ધરપકડ થઈ હોઈ શકે છે. એટલે કે ઉદાહરણ તરીકે એમ સમજીએ કે 70 પોલીસોની અંદર રોજના પોલીસ જે છે 300 લોકોની ધરપકડ કરે છે અલગ અલગ કેસ બાબતે. તો એ 300 લોકોની ધરપકડનું લિસ્ટ, એ ધરપકડ કોની થઈ છે, વ્યક્તિનું નામ, કોણે ધરપકડ કરી છે, અધિકારીનું નામ, એ આખું લિસ્ટ કંટ્રોલ રૂમની બહાર નોટિસ બોર્ડમાં જોવા મળે એવું કાયદો કહે છે. વાસ્તવમાં તો આપણે બધા સત્ય જાણીએ જ છીએ, કેમ કે બધું આપણે કહ્યું એમ અંડર કંટ્રોલ છે, બધું કંટ્રોલમાં જ છે, બરાબર જ છે બધું. પણ ઘણીવાર એવું થાય કે પોલીસ કોઈને ઉઠાવી જાય સાદા કપડામાં કે કોઈ કેસમાં, પછી આપણને એના પરિવારજનોને ખબર જ ન હોય ક્યાં લઈ ગયા, શું કરે છે, દિવસોના દિવસો સુધી આપણે એને શોધવા પડે. તો કંટ્રોલ રૂમે લિસ્ટ મૂકવું એવું કાયદો કહે છે. ધારો કે મહેસાણા જિલ્લો હોય, મહેસાણા જિલ્લાની અંદર અલગ અલગ લગભગ સમજી લો કે 15 પોલીસ સ્ટેશનો હોય નાના મોટા મળીને. એ 15 પોલીસ સ્ટેશનની અંદર 24 કલાકના સમયગાળામાં જેટલા લોકોની ધરપકડ થઈ હોય એનું લિસ્ટ જિલ્લાનો જે મુખ્ય કંટ્રોલ રૂમ હોય એને નોટિસ બોર્ડ ઉપર મૂકવું પડે. પણ આ જિલ્લાનો કંટ્રોલ રૂમ હોય ક્યાં? કેવી રીતે ખબર પડે આ કંટ્રોલ રૂમ ક્યાં આવ્યો, આનું નોટિસ બોર્ડ ક્યાં? એ હવે આપણે આગળ સમજીએ. હવે આ 41C નામની કલમ છે, એની કલમ 3 છે કે રાજ્ય સ્તરના પોલીસ હેડક્વાર્ટર પરના કંટ્રોલ રૂમ દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિઓ અંગેની અને જે ગુના માટે તેમના ઉપર આરોપ મૂકવામાં આવેલ હોય તે ગુનાના સ્વરૂપની વિગતો વખતો વખત લેવામાં આવશે અને સામાન્ય જનતા માટે માહિતીનું ડેટાબેઝ. એટલે રાજ્ય કક્ષાનો જે કંટ્રોલ રૂમ હોય ત્યાં આખા ગુજરાતના લોકોમાંથી જે કાંઈ પણ ધરપકડો થઈ હશે એનો આખો મેઇન ડેટાબેઝ રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ વાળાએ રાખવાનો અને જનતા માટે એ માહિતીનો ડેટાબેઝ જાળવવામાં આવશે. હવે રાજ્ય કંટ્રોલ રૂમ જે છે એ પહેલા તો ક્યાં હોય? રાજ્ય કંટ્રોલ રૂમ જે છે એ ડીજી ઓફિસ જ્યાં ગુજરાતની આવી છે, પોલીસ ભવન જે ગુજરાતનું છે કે જ્યાં ગુજરાત પોલીસના મેન તમામ અધિકારીઓ બેસે છે, ત્યાં રાજ્ય કંટ્રોલ રૂમ આવે. આ કંટ્રોલ રૂમની કામગીરી શું? તો કે આ કંટ્રોલ રૂમ, રાજ્યનો જે કંટ્રોલ રૂમ છે એ તમામ જિલ્લાના કંટ્રોલ રૂમ સાથે 24 કલાક સંકલનમાં રહે. કંટ્રોલ રૂમની અંદર 24 કલાક નોકરી હોય. તમામ જિલ્લાના જે કંટ્રોલ રૂમ કે રાજ્યના કંટ્રોલ રૂમની અંદર રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ રહે. કંટ્રોલ રૂમમાં કોઈ દિવસ રજા ન હોય. શિફ્ટ વાઇઝ નોકરી હોય. એક શિફ્ટ રાતપાળી કરે, એક શિફ્ટ છે એ સવારથી બપોર સુધીની જોબ કરે ને એક શિફ્ટ છે એ બપોરથી સાંજ સુધીની જોબ કરે. એમ 3 શિફ્ટમાં કે 2 શિફ્ટમાં નોકરીઓ ચાલતી હોય. પણ કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ હોય, સતત ચાલુ હોય. દરેક મિનિટનું અપડેટ એ કંટ્રોલ રૂમની અંદર આવતું હોય વાયરલેસના માધ્યમથી, જે વાયરલેસમાં બોલતા હોય છે. તો ગુજરાતના તમામ કંટ્રોલ રૂમ પાસે કોઈ માહિતી હોય, કોઈ ખબર હોય, કોઈ ઘટના હોય, કોઈ ગંભીર બાબત હોય, કંઈ પણ જાણવા જેવું હોય કે જણાવવા જેવું હોય તો એ રાજ્યના કંટ્રોલ રૂમના માધ્યમથી તમામ જિલ્લાના કંટ્રોલ રૂમમાં સતત સંકલન ચાલતું હોય છે. પછી કોઈ ગંભીર માહિતીનું રાજ્યવ્યાપી પ્રસારણ કરવાનું હોય તો એ રાજ્યના કંટ્રોલ રૂમના માધ્યમથી થાય. કેવી રીતે? ધારો કે બનાસકાંઠા જિલ્લાના કોઈ એક તાલુકો હોય, ધારો કે ડીસા હોય, તો ડીસા પોલીસની હદમાંથી કોઈ ભયંકર લૂંટની ઘટના બની અને લૂંટ કરનાર વ્યક્તિ જે છે એ અમદાવાદ તરફ ભાગે, તો સૌથી પહેલા ડીસા પોલીસ સ્ટેશનના જે વાયરલેસનો સ્ટાફ હોય એ ડીસા એટલે કે બનાસકાંઠા જિલ્લાના કંટ્રોલ રૂમમાં જાણ કરશે કે ડીસામાં ભયંકર લૂંટની ઘટના બની છે અને આરોપી અમદાવાદ તરફ ભાગ્યો છે. એટલે ડીસા પોલીસ જે છે એ બનાસકાંઠા જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરે, જિલ્લા કંટ્રોલ રૂમ જે છે એ રાજ્ય કંટ્રોલ રૂમને જાણ કરે અને રાજ્ય કંટ્રોલ રૂમ જે છે એ તમામ કંટ્રોલ રૂમને જાણ કરી દે. રસ્તામાં જેટલા, ધારો કે મહેસાણા આવતું હોય, અમદાવાદ આવતું હોય, અન્ય જેટલા પોલીસ સ્ટેશનો આવતા હોય એને રાજ્ય કંટ્રોલ રૂમ તાત્કાલિક જાણ કરી દે કે બધી પોલીસ એલર્ટ થઈ જાજો, નાકાબંધી કરી દેજો,
ડીસાથી કોઈ માણસ લૂંટીને ભાગ્યો છે, એને રસ્તામાં રોકવાનો છે. તો રાજ્ય કંટ્રોલ રૂમ જે છે એ બહુ જરૂરી માહિતીનું પ્રસારણ તાત્કાલિક આખા રાજ્યમાં કરવા માટે સક્ષમ હોય છે. કોઈ એક પોલીસ સ્ટેશનની વાયરલેસ ઉપરથી જિલ્લા બહાર મેસેજ મોકલી શકાય નહીં. એટલે કોઈ એક પોલીસ સ્ટેશનની ગંભીર ઘટનાની જાણ જો આખા રાજ્યમાં કરવી હોય તો જિલ્લા કંટ્રોલ રૂમના માધ્યમથી, રાજ્ય કંટ્રોલ રૂમ અને રાજ્યના માધ્યમથી આખા રાજ્યમાં માહિતી આપી શકાય. એવી રીતે કોઈ કુદરતી આફતની, કોઈ પૂર આવવાનું છે, કોઈ વાવાઝોડું આવવાનું છે, કે કોઈ બીજી ત્રીજી હોનારત થઈ ગઈ કુદરતી આફતમાં, તો એ તમામ માહિતી રાજ્યવ્યાપી તાત્કાલિક પહોંચાડવા માટે રાજ્ય કંટ્રોલ રૂમનો સહયોગ મળતો હોય છે. એક જિલ્લાના આરોપીની માહિતી બીજા જિલ્લાને આપવા બાબત ઘણી વખત એવું થાય કે કોઈ વ્યક્તિ જે છે એ જુનાગઢ જિલ્લાના કોઈ પોલીસ સ્ટેશનની અંદર ચોરી કરવાના આરોપ એની ઉપર લાગેલો હોય, પણ ભાઈ ફરાર થઈ ગયેલા હોય, પકડાયા ન હોય. પછી મહેસાણાની અંદર કોઈ ચોરી થાય, એમાં એ વ્યક્તિ પકડાઈ જાય. જ્યારે મહેસાણાની અંદર ચોરીમાં કોઈ માણસ પકડાય ત્યારે મહેસાણા પોલીસ તો એ ચોરીના કેસના કાગળો પૂરા કરે, પરંતુ મહેસાણા પોલીસ જે છે એ રાજ્યનું કંટ્રોલ રૂમને જાણ કરે કે અમારે ત્યાં ચોરી કરનાર આ નામનો વ્યક્તિ પકડાયો છે. ગુજરાતના અન્ય કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ચોરી થઈ હોય અને આ નામનો વ્યક્તિ વોન્ટેડ હોય તો અમારો સંપર્ક કરીને અમારી પાસેથી લઈ જાય. એટલે મહેસાણા પોલીસે જે એક્સ નામના વ્યક્તિને પકડ્યો હોય, એ એક્સ નામનો વ્યક્તિ જુનાગઢમાં વોન્ટેડ હોય, એની જાણ જુનાગઢને કેવી રીતે ખબર પડે? તો રાજ્ય કંટ્રોલ રૂમના માધ્યમથી ખબર પડે. એટલે રાજ્ય કંટ્રોલ રૂમ જે છે એ કોઈ જિલ્લાના આરોપીની માહિતી બીજા જિલ્લાને આપવા માટે પણ ઉપયોગી બને છે. સરકારની કે ગૃહ વિભાગની કોઈ મહત્વની, કોઈ ગંભીર કે કોઈ જાણવા જેવી સૂચના હોય તો રાજ્ય કંટ્રોલ રૂમ છે એ જિલ્લા કંટ્રોલ રૂમના માધ્યમથી નીચેની પોલીસ સુધી પહોંચાડે છે. અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત ક્યાં ફરે છે, એમની ગાડીઓ ક્યાં હોય છે, જે કાંઈ આઈપીએસ, ડીવાયએસપી કક્ષાના, જે કાંઈ એસપી કક્ષાના અધિકારીઓ હોય, એમની ગાડીની અંદર એક વાયરલેસ હોય, તો એ એમની હાજરીની સતત નોંધ સ્ટેટ કંટ્રોલ રૂમમાં રાખવામાં આવે છે. જોકે એની અંદર ટેકનિકલી ઘણી બધી વસ્તુ બનતી હોય છે, પણ આપણે જનતા તરીકે જાણવાનો અત્યારે જરૂર નથી. પણ તમામ વ્યક્તિ ક્યાં ફરે છે, શું કરે છે, એની કલાકે કલાકની, મિનિટ ટુ મિનિટની નોંધ વાયરલેસના માધ્યમથી રાજ્ય કંટ્રોલ રૂમને આપવાની હોય છે. તો રાજ્ય કંટ્રોલ રૂમ છે એ તમામ અધિકારીઓનું રોજે રોજની શું કામગીરી છે, ક્યાં જાય છે, શું કરે છે, એની નોંધ રાખતું હોય છે. હવે જિલ્લા કંટ્રોલ રૂમ છે. જિલ્લા કંટ્રોલ રૂમ પણ શું કરે? પહેલા તો આપણે 100 નંબર પર ફોન કરીએ તો એ જિલ્લા કંટ્રોલ રૂમમાં જાય. તમે ગમે ત્યાં ઊભા રહીને ફોન કરો, તમારા નજીકમાં જે કંટ્રોલ રૂમ હોય એ નજીકના કંટ્રોલ રૂમમાં ઓટોમેટિક ફોન લાગી જાય. આપણે કોડ નંબર લગાવવાની જરૂર જનરલી પડતી નથી, કોડ નંબર ઓટોમેટિક લાગી જાય. રાજ્યનો કંટ્રોલ રૂમ મેં તમને કીધું એમ કે ગાંધીનગરમાં જે ડીજી ઓફિસ છે એ ડીજી ઓફિસનું જે આખું વિશાળ પોલીસ ભવન છે એની અંદર આવેલું છે. જિલ્લાઓના કંટ્રોલ રૂમ જે છે એ જિલ્લાના એસપી ઓફિસ જે હોય છે એ એસપી ઓફિસની કચેરીની અંદર જ જિલ્લાનો કંટ્રોલ રૂમ હોય છે. દરેક એસપી ઓફિસની અંદર એક કંટ્રોલ રૂમ હોય છે. મહાનગરો હોય સુરત, અમદાવાદ જેવા, તો કમિશનર ઓફિસ જે હોય જ્યાં, એ કમિશનર ઓફિસની અંદર જ એક વિશેષ વ્યવસ્થા કરીને એની અંદર કંટ્રોલ રૂમ બનાવેલો હોય છે. તો આપણે જ્યારે 100 નંબર લગાવીએ છીએ ત્યારે 100 નંબરનો ફોન સુરતમાં ઊભા રહીને લગાવો તો સુરતના કંટ્રોલ રૂમમાં જાય, અમદાવાદ ઊભા રહીને લગાવો તો અમદાવાદના કંટ્રોલ, જ્યાં ઊભા હોય એના નજીકના કંટ્રોલ રૂમમાં આપણો ફોન ઓટોમેટિક લાગી જાય છે. એટલે કંટ્રોલ રૂમ, જિલ્લાના કંટ્રોલ રૂમનું, જિલ્લો એટલે જિલ્લો અને મહાનગરપાલિકા, કમિશનર જ્યાં બેસતા હોય, એ કંટ્રોલ રૂમનું કામ છે કે જનતાના જે ફોન આવે એને સાંભળવા અને આગળની કાર્યવાહી કરવી. આગળ શું કાર્યવાહી કરવી હમણાં હું તમને બતાવીશ. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વચ્ચે સંકલન રાખવું. ધારો કે ભાવનગર જિલ્લાનો કંટ્રોલ રૂમ હોય તો ભાવનગરના તમામ તાલુકાના પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનોની સતત અપડેટ જિલ્લાના કંટ્રોલ રૂમ પાસે આવતી હોય, વાયરલેસના માધ્યમથી સતત લખાવતા હોય. લખાવવાની પ્રક્રિયા બે તરફ હોય. જિલ્લાનો કંટ્રોલ રૂમ છે એ નીચે કંઈ લખાવી શકે, નીચેવાળો ઉપર કંઈ લખાવી શકે. જિલ્લા પોલીસની કામગીરીની નોંધ અને મહત્વની કોઈ માહિતી પ્રસારિત કરવી હોય બધે તો વાયરલેસના માધ્યમથી થઈ શકે છે. તો જિલ્લા કંટ્રોલ રૂમ અને રાજ્ય કંટ્રોલ રૂમ. 100 નંબર આપણે ડાયલ કરીએ ત્યારે શું થાય છે એ મહત્વની વસ્તુ. હવે કંટ્રોલ રૂમ તો આપણે સમજી લીધું. કંટ્રોલ રૂમની અંદર બે વિભાગ હોય, એકમાં ટેલિફોન હોય, એકમાં વાયરલેસ હોય. આ જે છે એ ટેલિફોન વિભાગ છે, આ ટેલિફોન વિભાગ છે, આ વાયરલેસ વિભાગ છે. આપણે જ્યારે 100 નંબર આપણા મોબાઈલથી લગાવીએ
ત્યારે કંટ્રોલ રૂમની અંદર 1 2 3 4 5 10 15 એવા ટેલિફોન મૂકેલા હોય છે અને દરેક ટેલિફોન ઉપર એક પોલીસવાળા ભાઈ બેઠેલા હોય, ભાઈ હોય, બેન હોય, કોઈ પણ હોઈ શકે. એટલે આપણે સાદી ભાષામાં એમ સમજીએ કે ટેલિફોન ઓપરેટર. એટલે આવા 2 5 10 15 ટેલિફોન લાઈનમાં જોડેલા હોય છે. જ્યારે આપણે 100 નંબર લગાવીએ તો જે મોબાઈલ ખાલી હોય, જેની અંદર વાત ન ચાલુ હોય, લેન્ડલાઇન મોબાઈલ જે ખાલી હોય એની અંદર રિંગ વાગે, તો ત્યાં બેઠેલા પોલીસવાળા જે છે આપણો ફોન ઉઠાવે અને પછી આપણી ચર્ચા ચાલુ થાય. એટલે લાઈન ઘણા બધા ફોન ત્યાં પડ્યા હોય છે. આપણે જે 100 નંબર લગાવીએ છીએ એ કંટ્રોલ રૂમના ટેલિફોન વિભાગના કોઈ પણ ટેલિફોનમાં રિંગ વાગે અને જમાદાર આપણો ફોન ઉઠાવે. હવે કોઈ પણ જમાદાર આપણો ફોન ઉઠાવે પછી આપણને પૂછવામાં આવે, કોણ બોલો છો, ક્યાં છો, કયા એરિયામાં, કઈ જગ્યાએ છો, શું ઘટના બની છે, સામેવાળાનું નામ શું છે, વગેરે વગેરે આપણને પૂછવામાં આવે. તો 100 નંબર સાદા ટેલિફોનમાં જાય. સાદા ટેલિફોન ઉપર જે પોલીસવાળા ભાઈ બેઠા હોય એ એક કાગળમાં અથવા તો કોમ્પ્યુટરમાં, હવે ડિજિટલ ક્યાં થયું છે અને ક્યાં નથી થયું એ મારી પાસે અપડેટ નથી, પણ 100 નંબર પર ટેલિફોન ઉપાડીને જે વ્યક્તિ, જે પોલીસવાળા ત્યાં બેઠા હોય એ માની લો કે એક કાગળમાં આપણું નામ લખે છે, આપણો મોબાઈલ નંબર લખે છે, કઈ જગ્યાએ ઊભા છીએ એ પણ લખે છે. પછી આપણે શું ઘટના બની છે, જે કાંઈ આપણે ચોરી થઈ ગઈ, લૂંટ થઈ ગઈ, મારામારી થઈ ગઈ, ગાળાગાળી થઈ ગઈ, દારૂ વેચાય છે, એક્સિડન્ટ થઈ ગયું, XYZ, એ બધું એ લખી લે છે. એ લખી લીધા પછી એની જે કાપલી હોય છે એ કાપલી, એક માણસ જે છે એ કાપલી લઈને વાયરલેસ વિભાગમાં આવી જાય છે. ટેલિફોન વિભાગ આ બાજુ બેઠો છે, વાયરલેસ વિભાગ આ બાજુ બેઠો છે. બંને રૂમ અલગ અલગ છે, કેમ કે બંને સતત વાતો થાય તો આમને સામને ઘોંઘાટ થાય, એટલે બંને અલગ વ્યવસ્થા. એક જ રૂમની અંદર 2 વ્યવસ્થા હોય, મોટા મોટા રૂમ હોય. તો ટેલિફોન વાળાએ ટેલિફોન ઉપાડીને કાગળ ઉપર બધું જ લખી લીધું છે. હવે એ કાગળ એ આપવા આવે છે અહીંયા વાયરલેસ વિભાગવાળા પાસે. વાયરલેસ વિભાગમાં એ કાપલી આપે છે તો વાયરલેસ વિભાગમાં, કેમ કે પોલીસ તો વર્ષોથી આ કામ કરતા હોય એટલે એને મૌખિક રીતે ખબર હોય કે કયો એરિયા કયા પોલીસ સ્ટેશનમાં લાગે છે, એટલે એને બહુ જાજુ વિચારવું ન પડે. આપણે એમ કહી દઈએ કે ફલાણી ચોકડી પર એક્સિડન્ટ થયો, કે ફલાણા હાઈવે પર થયો, કે ફલાણા સર્કલ પાસે, તો જનરલી કંટ્રોલ રૂમમાં કે પોલીસમાં કામ કરવાવાળા બધા જ લોકોને ખબર જ હોય કે આ વિસ્તાર કોની હદમાં લાગે છે, કયા પોલીસ સ્ટેશનની. એટલે એને બહુ જાજુ વિચારવું કે જોવું નથી પડતું. તો ધારો કે ફોન નંબર 2 ઉપર બેઠેલા જમાદારને ટેલિફોન કર્યો, ગોપાલભાઈ નામના વ્યક્તિએ કીધું કે ભાઈ અહીંયા મારામારીની ઘટના બની છે અને હું ઇટાલિયા સર્કલ ઉપર ઊભો છું. ઇટાલિયા સર્કલ જે છે એ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં આવે છે. તો એ ઇટાલિયાભાઈએ જે ગોપાલભાઈએ જે ફોન કર્યો એની કાપલી અહીંયા ઇટાલિયા પોલીસ સ્ટેશન જે હદમાં લાગતું હશે એ વાયરલેસ વાળા ભાઈને કાપલી આપશે. એટલે આ જે વાયરલેસ જે છે એ કેવી રીતે કામ કરે કે આ વાયરલેસ છે, અહીંયા વાયરલેસ છે, અહીંયા વાયરલેસ છે. હવે હું તમને દાખલો આપું કે ભાવનગર નાનો જિલ્લો છે, અમરેલી નાનો જિલ્લો છે, જુનાગઢ નાનો જિલ્લો છે, બોટાદ નાનો જિલ્લો છે. તો જ્યાં નાના જિલ્લાઓ હોય ત્યાં વધીને 1 અથવા 2 ચેનલ હોય. શું કામ? કે એટલા બધા ટેલિફોન 100 નંબર પર ન આવતા હોય. એટલે એક જ માણસ જો વાયરલેસ ઓપરેટર તરીકે જિલ્લાની અંદર બેસે તો 15 પોલીસ સ્ટેશનનું કામ એક માણસ આરામથી કરી શકે. પણ અમદાવાદમાં 70 પોલીસ સ્ટેશન, સુરતમાં 70-80 પોલીસ સ્ટેશન, રાજકોટમાં એટલા પોલીસ સ્ટેશન. તો 70 પોલીસ સ્ટેશન ઉપર કામ કરવા માટે 15 પોલીસ સ્ટેશન કે 20 પોલીસ સ્ટેશનનું એક ચેનલ, આ એક ચેનલ, બીજી ચેનલ, ત્રીજી ચેનલ. તો આ પહેલા નંબરની ચેનલની અંદર કયા 15 પોલીસ સ્ટેશન આવે છે એ આ વાયરલેસ વાળા ભાઈને ખબર હોય, ટેલિફોન વાળાને ખબર હોય. એટલે આપણે એમ કહીએ કે ઇટાલિયા સર્કલ પર ઝઘડો થયો છે તો ઇટાલિયા સર્કલ જે પોલીસ સ્ટેશનમાં આવતું હોય એ પોલીસ સ્ટેશનની ચેનલ ઉપર એ કાપલી આપવામાં આવે. હવે અહીંયા વાયરલેસ પર બેઠેલો ભાઈ જે છે એ વાયરલેસ ઉપર બોલે કે ભાઈ વાયરલેસ ઓફિસ કેવી રીતે કામ કરે અને કેવી રીતે સંદેશો મોકલે. તો કંટ્રોલ રૂમ સંચાલિત PCR, કોઈ પોલીસ સ્ટેશન હોય એ પોલીસ સ્ટેશનમાં ઘણા બધા પ્રકારની ગાડીઓ હોય. આમ તો બધી જનતાના સેવા માટે જ છે, પણ છતાંય સમજવા ખાતર એક તો PCR હોય. PCR વાન આપણે જોઈ છે, ઓલી જીપ્સી ટાઈપની ગાડીઓ આવે. એ જીપ્સીઓ છે એનું સ્પેશિયલ કામ
કોઈ 100 નંબર પર ફોન કરે તો ત્યાં તાત્કાલિક પહોંચી જવા માટેનું જ એનું ડ્યુટી હોય છે. સવારથી સાંજ ને સાંજથી સવાર 24 કલાક એ ગાડીની ફાળવણી કાયદા પ્રમાણે ક્વિક રિસ્પોન્સ વ્હીકલ તરીકે થઈ હોય છે. પછી બીજી પોલીસ સ્ટેશનની અન્ય ગાડીઓમાં ઓલા ડબ્બા આવે, મોટા મોટા કેદીને લઈ જવાના. આપણને એમ કે ડબ્બામાં બેસાડ્યો છે ભાઈ, ડબ્બો ભરીને લઈ ગયા, તો એ ડબ્બા આવે. એ ડબ્બા પ્રિઝન વાન છે, એ પણ પોલીસ સ્ટેશનની અંદર એરિયામાં પેટ્રોલિંગ કરવા માટે, સતત પેટ્રોલિંગ કરવા માટે વપરાતી હોય છે. અને અધિકારીઓની ગાડીઓ જેમાં બોલેરો આવે છે, કોઈ પીઆઈની ગાડી, કોઈ પીએસઆઈની ગાડી. પીઆઈ પીએસઆઈની પોતાની હોય એવું જરૂરી નથી, એને ગમે તે કામમાં લઈ શકાય. પણ સ્પેશિયલી જ્યારે આપણે 100 નંબર પર ફોન કરીએ છીએ તો 100 નંબરનો ફોન સૌથી પહેલા ટેલિફોનમાં જાય, ટેલિફોનથી વાયરલેસમાં જાય. વાયરલેસ વાળો જે છે એ વાયરલેસથી મેસેજ આપે પીસીઆરને. ધારો કે ઇટાલિયા સર્કલ પર ઘટના બની તો ઇટાલિયા સર્કલનું જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય એ પોલીસ સ્ટેશનની અંદર જે પીસીઆરઓ આપેલી હોય એ પીસીઆરનો કોડ હોય. એ કોડ નંબર વાયરલેસમાં બોલે કે પીસીઆર નંબર 10, તો પીસીઆર 10 ની અંદર વાયરલેસની અંદર એક માણસ બેઠો એને સંભળાય કે પીસીઆર 10 કોઈક બોલ્યું, એટલે એ જવાબ આપે કે પીસીઆર 10 માંથી હું જવાબ આપું છું. પછી બંને વચ્ચે વાતચીત થાય. એવી રીતે આપણે 100 નંબરમાં જે સંદેશ આપ્યો હોય એ ફરતો ફરતો પીસીઆર સુધી પહોંચી જાય, પીસીઆર પછી આપણી પાસે આવે. તો સૌથી પહેલો સંદેશ કંટ્રોલ રૂમમાંથી હંમેશા પીસીઆરને આપવાની કોશિશ કરે. પીસીઆર કોઈ કામમાં હોય, અગાઉ કોઈએ 100 નંબર ફોન કર્યો અને ત્યાં પીસીઆર વાળા ગયા હોય તો બીજી પીસીઆરને ફોન કરે. બીજી પીસીઆર ફ્રી નહીં હોય તો ડબ્બાવાળાને મેસેજ કરે, ડબ્બાવાળા ન હોય તો બોલેરાવાળાને મેસેજ કરે. એમ કંટ્રોલ રૂમની અંદર વાયરલેસ વાળા છે એ કોડ સાઇન બોલી અને અલગ અલગ ગાડીઓને સંદેશો આપવાની કોશિશ કરે. પછી દરેક પોલીસ સ્ટેશન, ગુજરાતના તમામ જે પોલીસ સ્ટેશનો છે એની અંદર જરૂરિયાતના પ્રમાણમાં સરકારે પીસીઆરની ફાળવણી કરી હોય. જોકે જરૂરિયાત જેટલી તો છે જ નહીં, ઓછી જ છે, પણ આ તો કાંઈ સમજવા પૂરતું જરૂરિયાત. હવે જ્યાં 5ની જરૂર હોય ત્યાં એક ગાડી જ છે અને જ્યાં 10ની જરૂર હોય ત્યાં 3 છે, એવું ઘણા પોલીસ સ્ટેશનોમાં છે. એ આ ચર્ચાનો વિષય નથી. પણ દરેક પોલીસ સ્ટેશનની અંદર આખા ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોમાં સરકારે પીસીઆર આપી હોય. શું કામ? કે જો કોઈ જનતાનો ફોન આવે અને તાત્કાલિક પહોંચવું હોય તો પહોંચવા માટે સ્પેશિયલ ગાડી કે જે હંમેશા આ જ કામ માટે ઉપયોગમાં લેવાની છે એવી ગાડી એટલે કે પીસીઆર ફાળવી હોય. હવે અમદાવાદ જેવું સિટી હોય તો પીસીઆર જે છે, કોઈ પીસીઆરનો નંબર 1 હોય, પછી 70 પોલીસ સ્ટેશનોમાં 2 પીસીઆરો જો આપી હોય સરકારે તો 140 પીસીઆર થાય. એટલે તમામ પીસીઆરને 1 2 3 4 5 140 સુધીના નંબર આપી દીધા હોય. એટલે કંટ્રોલ રૂમમાં કામ કરવા વાળાને ખબર હોય કે 39 નંબરની પીસીઆર કયા પોલીસ સ્ટેશનને લાગુ પડે છે, 139ની પીસીઆર કયા પોલીસ સ્ટેશનને લાગુ પડે છે, 8 નંબરની કોને લાગુ પડે છે એ ખબર હોય. એ પરમેનન્ટ નંબરિંગ કરેલું હોય. એટલે જ્યારે ઇટાલિયા સર્કલ પર ઘટના બને એટલે વાયરલેસમાં બેઠેલા માણસને ખ્યાલ હોય કે ઇટાલિયા સર્કલ તો ફલાણા પોલીસ સ્ટેશનમાં આવે છે અને ફલાણા પોલીસ સ્ટેશનમાં 9 નંબરની પીસીઆર છે. એટલે વાયરલેસમાં તરત આમ બોલે કે 9 નંબરની પીસીઆર, તો સામે સંભળાય એટલે 9 નંબર વાળો જેવું સાંભળે એટલે તરત રિપ્લાય કરે કે હા ભાઈ હું 9 નંબરમાંથી રિપ્લાય કરું છું. એટલે પછી બંને વચ્ચે ચર્ચા થાય. તો પીસીઆરના કોડ હોય છે. 100 નંબર પર ફોન કરો એટલે એ ફરીને ગોળ ફરીને પીસીઆરની ગાડીની અંદરના વાયરલેસ સુધી પહોંચે છે. પછી એ ગાડીને જે આપણે જે ફોનમાં જણાવ્યું હોય એ વાત પીસીઆરના ડ્રાઈવરને ખબર પડે, એના ઇન્ચાર્જને ખબર પડે, પછી એ ગાડી લઈને આપણા સુધી આવે. પછી બીજી જે ગાડીઓ હોય, ધારો કે પીસીઆર હોય એનો નંબર હોય છે 1 2 3 4 5 સળંગ કન્ટિન્યુ. પછી બીજી ગાડીઓ જે ડબ્બા હોય છે મોટા મોટા, એનું નામ નંબરિંગ કરવામાં આવ્યું હોય. એને તે મોબાઈલ ગાડી કહેવામાં આવે, ઝડપથી પહોંચી શકે એટલા માટે. પછી અધિકારીઓની ગાડીઓ હોય એને તે પણ નંબરિંગ કર્યું હોય, 1 2 3 4 નંબર આપ્યો. દરેક ગાડીઓના કોડ હોય અને કેટલાક આવા કોડ હોય ગાડીઓના: ટાઈગર, લાયન, કિંગ, ડેલ્ટા, ઈગલ, બેકર, યાંકી, ચાર્લી, માઇક, બેટા, કિલો, આલ્ફા, ગોલ્ફ, શેરા, ટેંગો, સિગ્મા, નેનો, આ બધા કોડ છે. એટલે જ્યારે કંટ્રોલ રૂમમાંથી કોઈ બોલે કે નેનો, તો નેનો જેનો કોડ હોય એ સામે રિપ્લાય કરે કે ભાઈ નેનો છે, એ તમને જવાબ આપે છે. શું કામ? આવા બધા કોડ પાડવાનું કારણ શું? કોડ એટલા માટે કે કંટ્રોલ રૂમની અંદર નાઇટ ડ્યુટીમાં રમેશભાઈ બેઠા છે, દિવસે સુરેશભાઈ બેઠા છે. સામે પીસીઆર ગાડીમાં નાઇટ ડ્યુટીમાં રમેશભાઈ છે, દિવસે મહેશભાઈ છે. તો એકાબીજાને નામથી તો કોઈ ઓળખતા નથી.
તો મારે જ્યારે કોઈ ધારો કે સુરત પોલીસ સ્ટેશનની અંદર સંદેશો આપવો હોય તો હું કેવી રીતે સંદેશો આપું? હું એમ બોલું કે રમેશભાઈ હાજર છે, તો બની શકે કે 30 રમેશભાઈ નોકરી ઉપર હાજર હોય, 10 રમેશભાઈ નોકરી પર હાજર હોય, અથવા કોઈ રમેશભાઈ નામનો વ્યક્તિ જ ન હોય. એટલે તમામને પોતપોતાના કોડ આપેલા છે, જેથી કરીને જે કોડ બોલાય એ માણસને ખબર પડી જાય કે કંટ્રોલ રૂમ તરફથી મને કંઈક કહેવા માંગે છે. અથવા પીસીઆર વાળાએ કંટ્રોલ રૂમને કંઈ કહેવું હોય તો પીસીઆર વાળા એવી રીતે બોલે કે 7 નંબરની પીસીઆર કોલિંગ કંટ્રોલ, એટલે કંટ્રોલ રૂમમાં એ સંભળાય કે 7 નંબર વાળા અમને કંઈક કહેવા માંગે છે. કંટ્રોલ રૂમ વાળાએ પીસીઆર ને કંઈક કહેવું હોય તો કંટ્રોલ વાળા એવું બોલે કે ભાઈ કંટ્રોલ છે એ 10 નંબર સાથે વાત કરવા માંગે છે, તો 10 નંબર વાળા રિપ્લાય કરે કે આ બોલો શું કહેવું છે. એટલે બધાને પોતપોતાના કોડ ખબર હોય. આ બધા કોડ છે જે આ વેબસાઇટ ઉપર જોવા મળે છે. હવે તમે જુઓ કે વાયરલેસ ઓફિસ કેવી રીતે કામ કરે છે. હવે ટેલિફોન 100 નંબર પર લગાવ્યો, સામે ટેલિફોન ઓપરેટરની જગ્યાએ બેઠેલા પોલીસવાળાએ ફોન ઉઠાવ્યો, આપણી વાત કાપલીમાં લખી લીધી, બધું જ નામ, સરનામું, કઈ જગ્યાએ ઘટના બની, શું બની, ફોન કરનારનો નંબર, બધું એ કાપલી એણે વાયરલેસ ઓપરેટરને આપી દીધી વાયરલેસ રૂમમાં જઈને. હવે આ વાયરલેસ એક બેઠો છે, આની અંદર 20 પોલીસ સ્ટેશનો, આની અંદર બીજા 20, આની અંદર બીજા 20, પછી 20, 10, 15 જેમ હોય તેમ. પણ વાયરલેસ વાળા પાસે કાપલી આવે એટલે વાયરલેસ વાળો નક્કી કરે કે આ કયું પોલીસ સ્ટેશન છે, એ પોલીસ સ્ટેશનની પીસીઆર કઈ છે, એ પીસીઆર નો નંબર કયો છે, 1 2 3 4 5 કોડ નંબર. જો કે બધું મોઢે યાદ હોય, વર્ષોથી નોકરી કરતા, એટલે એમણે કંઈ વિચારવાનું ના હોય, બહુ ઝડપી થઈ શકે. તો એને બધાને ખબર હોય છે કે કયા પોલીસ સ્ટેશનની કયા નંબરની પીસીઆર ને મારે જાણ કરવાની છે. એટલે આપણો જે મેસેજ છે એ વાયરલેસના માધ્યમથી પેલું બોલવાનું જે આવે એમાં બટન દબાવે ને બોલે કે 20 નંબરની પીસીઆર, એટલે 20 નંબર વાળો એમ કે બોલો ભાઈ રિપ્લાય. તો તરત એક વખત જો ઘણી વખત ખાતરી ન હોય કે આ પોલીસ સ્ટેશનમાં આવે કે પહેલામાં, તો 20 વાળાને પૂછે કે ભાઈ ફલાણું સર્કલ તમારામાં આવે, બોલો એમ કહી દે કે હા અમારામાં આવે, તો મેસેજ લખાવે. તો આપણે આપેલો મેસેજ જે છે એ પીસીઆર સુધી આવી રીતે વાયા પહોંચે છે. હવે પીસીઆર કેવી રીતે કામ કરે, પીસીઆરમાં સંદેશો આવે ત્યારે કાયદાકીય રીતે શું શું બને છે એ પણ આપણે સમજવું પડશે. દરેક પીસીઆર ની અંદર કાયદા પ્રમાણે, વાસ્તવિકમાં તો ભગવાનની દયાથી બધું સારું જ છે, બધું અંડર કંટ્રોલ જ છે, આઉટ ઓફ કંટ્રોલ કંઈ છે જ નહીં, એટલે જ કંટ્રોલ રૂમ બનાવ્યો છે. પણ કાયદો એવું કહે છે, વાસ્તવિકતા તમે જાણો, કાયદો એવું કહે છે કે દરેક પીસીઆર વાહનમાં એક સરકારી ડ્રાઈવર હોય, એક વાયરલેસ ઓપરેટર હોય અને એક ગાડીના ઇન્ચાર્જ હોય. ડ્રાઈવર ગાડી ચલાવવા માટે હોય, વાયરલેસ ઓપરેટર છે એ ગાડીની અંદર જે વાયરલેસ સેટ પડ્યો હોય એને સતત ધ્યાન આપવા માટે હોય છે કે કંઈક મેસેજ આવે તો એને તરત સાંભળવાનું, વાતચીત કરવાની. ગાડીના ઇન્ચાર્જ હોય છે, ગાડીના ઇન્ચાર્જ એટલે એના પ્રમુખ, સમજી લો ગાડીના પ્રમુખ. એને શું કરવાનું, એને નિર્ણયો લેવાના હોય કે ગાડી ક્યાં ચલાવશો, ક્યાં લઈ જાશો, પાછી લઈ જાઓ, શું કરું શું ન કરું. 100 નંબર પર કોલ આવ્યો તો વાયરલેસ ઓપરેટરે એટેન્ડ તો કર્યો, પછી શું કરવું એનો નિર્ણય ગાડીના ઇન્ચાર્જ લે છે. એટલે આ કાયદેસરની વ્યવસ્થા છે, વાસ્તવિકતા તમે જાણો. પીસીઆર તરફથી, પીસીઆર ને કંટ્રોલ વાયરલેસ તરફથી જે કાંઈ સંદેશ મળે તે તમામ વિગત પીસીઆર વાહનમાં રહેલી વાયરલેસ બુકમાં એન્ટ્રી કરવી. હવે આ બહુ મહત્વની સમજવા જેવી વિષય છે. કોઈ વ્યક્તિએ 100 નંબર પર ફોન કરીને લખાવ્યું કે મારું નામ ગોપાલભાઈ ઇટાલિયા છે, મોબાઈલ નંબર આ છે, ફલાણા સર્કલ ઉપર મારા મોબાઈલને ઝૂંટવીને લઈ ગયા છે, આટલું મેં લખાઈ દીધું. એ વસ્તુ ટેલિફોન ઉપર બેઠેલા જમાદારે લખી લીધું. એ કાપલી વાયરલેસ ઓપરેટર પાસે આવી. વાયરલેસ ઓપરેટરે વાયરલેસ ઉપર સંદેશ આપ્યો કે પીસીઆર નંબર 35 જવાબ આપો. એટલે પીસીઆર નંબર 35 ના વાયરલેસ ઓપરેટર જવાબ આપે કે હા બોલો, 35 માંથી બોલું છું, શું છે. તો કંટ્રોલ વાળા એમ કે તમને એક ફોન આવ્યો છે એ લખો. તો વાયરલેસ ઓપરેટર જે છે એ અંદર એક સરકારી ચોપડો પડ્યો, એમાં લખે કે કંટ્રોલ રૂમ તરફથી અમને જણાવવામાં આવે છે કે ફોન કરનાર ગોપાલભાઈ ઇટાલિયા, આ એમનો નંબર, આ સર્કલે એમની સાથે આવી ઘટના બની છે. એટલે તમે જે ફોનમાં બોલ્યા હો એ ટેલિફોનમાંય લખાઈ જાય, વાયરલેસમાંય લખાઈ જાય અને પીસીઆરમાંય લખાઈ જાય. 3 જગ્યાએ તમારી બોલેલી વાત લખાઈ જાય, રેકોર્ડ ઉપર આવે, સરકારી કાગળ ઉપર લખાઈ જાય. પછી જ્યારે લખાવાઈ જાય બધું, એટલે કંટ્રોલ રૂમ તરફથી ટાઈમ આપવામાં આવે કે કંટ્રોલ રૂમ મોબાઈલ
વાયરલેસમાં એવું બોલે કે આ કેટલા વાગ્યે લખાયું, તો એમ બોલે કે ભાઈ 12:25 લખાયું એમ લખો. એટલે શું થાય કે વાયરલેસમાં બેઠેલો ઓપરેટર ચોપડામાં લખે કે 12:25 મને લખાયું, અને કંટ્રોલ રૂમમાં બેઠેલો ઓપરેટર પણ લખે કે 12:25 મેં પીસીઆરને લખાયું. એટલે આપણી વાત કેટલા વાગે મિનિટ ટુ મિનિટ રેકોર્ડ ઉપર આવી જાય. એટલે આમને સામને બે નોંધ પડાવે. શું કામ? કંટ્રોલ વાળાએ પોતાની ફરજ કેટલા વાગે પૂરી કરી એ એના ચોપડામાં લખે ને પેલો પીસીઆર વાળો ભાઈ એના ચોપડામાં લખે. પછી જ્યારે એ ટાઈમ લખાઈ ગયો પછી કંટ્રોલ રૂમ પૂછે કે ભાઈ આ મેસેજ કોણે લખ્યો? વાયરલેસ ઉપર બેઠેલો ભાઈ નહીં, ગાડીનો પ્રમુખ કોણ છે? કેમ કે આપણને એમ કે ભાઈ જાઓ આ કાગળિયા આપ્યા હો, તો આપણે કોઈક જવાબદાર વ્યક્તિને જ આપીએ ને, ગમે તેને ન આપીએ. તો 100 નંબર ઉપર આપણે જે વાત લખાવીએ છીએ એ વાયરલેસની અંદર બેઠેલા જવાબદાર માણસે લખી લીધો, પણ પીસીઆરના જવાબદાર વ્યક્તિ કોણ? તો પીસીઆરના વાયરલેસ ઓપરેટરે પીસીઆરના ઇન્ચાર્જ એટલે કે પ્રમુખનું નામ પણ કંટ્રોલમાં લખાવવું પડે કે આ જે ચોરીનો મેસેજ જે છે એ ગોપાલભાઈ ઇટાલિયાએ મેળવ્યો, એટલે કે ગાડીના ઇન્ચાર્જ આ છે એવું લખાવવું પડે. એટલે બે એકાબીજાના ચોપડામાં આમને સામને લખી લે, ટાઈમ લખી લે ને ઇન્ચાર્જનું નામ લખી લે. પછી કંટ્રોલનો સંદેશ મળ્યા પછી કઈ જગ્યાએથી ઘટના સ્થળે જવા રવાના થયા એ પણ કંટ્રોલને લખાવવું પડે. એટલે કે જિલ્લા કંટ્રોલ રૂમ જ્યારે પીસીઆરને આખી વાત લખાવી દે, કેટલા વાગ્યે તમને જણાવ્યું એ સમય લખાવી દે, ગાડીના ઇન્ચાર્જ કોણ છે એ લખી લે. પછી એવું પૂછે કે હવે તમે કઈ જગ્યાએથી નીકળો છો? તો પીસીઆર વાળા એમ કે ભાઈ અમે પોલીસ સ્ટેશનથી નીકળીએ છીએ અથવા બીજા સર્કલથી નીકળીએ છીએ, અમે અહીંથી નીકળીએ. મતલબ એ લખી લેવામાં આવે કે ક્યાંથી નીકળ્યા. ફોન કર્યું, ફોન ચોરાઈ ગયો એ ઘટના સ્થળે જવા માટે કઈ જગ્યાએથી નીકળ્યા એ પણ કંટ્રોલમાં એમણે લખાવવું પડે. ઘટના સ્થળે જ્યારે પીસીઆર પહોંચી જાય ત્યારે ફરીથી પાછું વાયરલેસ ઓપરેટરે કંટ્રોલ રૂમમાં ફોન કરીને લખાવવું પડે કે ભાઈ અમે પહોંચી ગયા છીએ, હવે અહીંયા આવી ગયા છીએ, ટાઈમ લખો. તો 12:25 મેસેજ મળ્યો પોલીસ સ્ટેશનથી કે કોઈ બીજા સર્કલથી કોઈના ખેતરેથી રવાના થયા અને 12:30 અમે પહોંચી ગયા. એટલે કંટ્રોલ જે જિલ્લા કંટ્રોલ રૂમમાં લખાઈ જાય. આપણું એક આખી ફાઇલ બને કંટ્રોલ રૂમની અંદર, એમાં લખાઈ જાય કે આટલા વાગ્યે 100 નંબર પરથી ફોન આવ્યો, આટલા વાગ્યે પીસીઆરને જણાવ્યું, આટલા વાગ્યે પીસીઆર પહોંચી. પછી હવે જેના માટે ફોન કર્યો એમાં છેલ્લે શું થયું? તો કે ભાઈ પોલીસ ડબ્બામાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા, એફઆઈઆર નોંધાણી, જવા દીધા, શું કર્યું એ પણ કંટ્રોલ રૂમમાં એને લખાવવું પડે. મતલબ એક વખત 100 નંબર પર ફોન કરો તો કેટલા બધા કાગળો ઉપર રેકર્ડમાં આપણી વાત ચડી જાય છે. હવે ટૂંકમાં આપણે 100 નંબર પર ફોન ડાયલ કરો ત્યારે સૌથી પહેલા ફોન કર્યો છે કોઈ નાગરિકે, આ ફોન કંટ્રોલના ટેલિફોન ઓફિસમાં જાય સમજવા માટે. ટેલિફોન ઓફિસથી કાગળ ઉપર બધી જ વિગત લખાઈને કંટ્રોલ રૂમના વાયરલેસ વિભાગમાં જાય. કંટ્રોલ રૂમના વાયરલેસ વિભાગ પાસેથી જે તે પોલીસ સ્ટેશનની પીસીઆર અથવા કોઈ પણ અન્ય સરકારી ગાડી પાસે સંદેશ જાય. અન્ય સરકારી ગાડી જે છે એ ઘટના સ્થળે પહોંચે અને પછી આગળની કાર્યવાહી ચાલુ થાય. આ આખી વર્કિંગ પ્રથા. હવે આ 100 નંબરમાં ફોન કરનાર વ્યક્તિનો નંબર સામેવાળાને આપી શકાય ખરો? કાયદામાં તો ના પાડી છે, બાકી જેવા આપણા નસીબ. રિસ્ક આપણા જોખમે રિસ્ક લેવાનું ભાઈ, આ તો જગ જાહેર છે. ઘણી વખત છાપામાં એવું છપાયું છે કે ક્યાંક દારૂ વેચાતો હોય એનો ફોન 100 નંબરમાં કરીએ, પોલીસ તો ન આવે પણ બુટલેગરનો ફોન આવે કે ભાઈ શું તકલીફ છે તને, કેમ અમારા વિશે 100 નંબરમાં ફોન કરે. આવું ઘણી વાર થાય. યા તો સોસાયટીમાં મોડે સુધી બધું ઘોંઘાટ થતો હોય, વાગતું હોય બધા સંગીત કે ડીજે, અને આપણે ફોન કરીએ કે ભાઈ હવે હુવા દ્યો, અમને ઊંઘવાનો ટાઈમ થયો. તો પોલીસ તો ન આવે પણ જેના ઘરે ડીજે વાગતું હોય એ ભાઈ જ આપણા ઘરે આવે. શું છે ભાઈ, શું તકલીફ છે બોલો. એટલે 100 નંબરમાં આપણે ફોન કરીએ તો આપણો નંબર કોઈને આપવાનો હોતો નથી. કાયદામાં સ્પષ્ટ ના છે, પણ આપણા નસીબમાં ન હોય તો આપણો નંબર અપાઈ જાય ભાઈ જેને તેને. એટલે આ તો જોખમી વસ્તુ થઈ ગઈ છે. સૌએ પોતપોતાની રીતે સમજી લેવું. ક્યારેય આપણો નંબર કોઈને આપવાની જરૂર નથી, આપણે ફરિયાદી છીએ. બીજી વસ્તુ, 100 નંબર પર ફોન કરો તો ફરિયાદીનું નામ જાહેર થાય કે ગુપ્ત રહે? ભાઈ ગુપ્ત શું કામ ગુપ્ત રહે? નામ તો જાહેર થવાનું છે. કેવી રીતે? કે તમે 100 નંબર પર ફોન કરો ને પોલીસ આવે ઘટના સ્થળે, પછી તમે પોલીસને મળો તો ખરા ને, અથવા પોલીસનો સામો ફોન આવે ઘટના સ્થળે પહોંચીને કે ભાઈ તમે ફોન કર્યો તો અમે આવી ગયા છે, ક્યાં છો તમે? જ્યારે તમે પોલીસને મળો, ચર્ચા કરો, પછી તો આજુબાજુમાં જે ઊભા હોય એને તો ખબર પડી જ જાય ને કે કોણે ફોન કર્યો હતો.
એટલે આમ સીધી રીતે જાહેર ન થાય, પણ ખબર પડી જાય બધા આજુબાજુમાં કે આ ભાઈએ જ ફોન કર્યો હશે, એટલે અન્ય રીતે જાહેર થઈ જાય. 100 નંબર ઉપર ફોન રેકોર્ડ કરવામાં આવે છે કે નહીં, અને રેકોર્ડિંગ મળે કે ન મળે. આપણે જે 100 નંબર પર ફોન કરીએ એ ત્યાં રેકોર્ડ થાય છે કે નહીં, એનો જવાબ તો મારી પાસે છે, પણ મને એવું લાગે છે કે આપવો ન જોઈએ, કેમ કે આનો દુરુપયોગ થાય. ઘણી વખત બધી જ માહિતી બધા જાણી જાય ને તો એનો ઉપયોગને બદલે દુરુપયોગ વધી જતો હોય છે. એટલે આ વસ્તુ સસ્પેન્સ રહેશે, રેકોર્ડ થાય છે કે નહીં, મળે કે નહીં. એ કોઈ માણસ એવો કોઈ હશે અને મારી પાસે કોઈ આવશે અને કોઈ બચારો સાચો માણસ હશે અને એને ખરેખર તકલીફ હશે અને અન્યાય થયો હશે, તો એને મદદ માર્ગદર્શનના ભાગરૂપે હું કંઈક શીખવાડીશ, પણ જાહેરમાં આનો જવાબ હું આપવા માંગતો નથી. પણ એક વસ્તુ ખરું કે આપણે 100 નંબર પર ફોન કરીએ તો આપણા પોતાના બચાવ માટે આપણે રેકોર્ડ કરી લેવો જોઈએ, અને એમાં કોઈ પ્રતિબંધ નથી. આપણા બચાવ માટે, આપણા પુરાવા માટે કે મેં ફોન કર્યો. તો ઘણી વખત આપણે 100 નંબરમાં ફોન કરીએ, બની શકે કે ત્યાં સામાચેડે ટેલિફોનમાં બેઠેલા જમાદાર છે એ કાપલી ઉપર આપણું કાંઈ લખે જ નહીં, ખાલી ફોન પર હા હા બોલો, નામ બોલો, સરનામું પણ લખતા ના હોય, અને કહી દે 5 મિનિટમાં આવી જશે, રાહ જુઓ, પછી આવે જ નહીં. એનો મતલબ એમ કે પેલા માણસે કાપલીમાં કાંઈ લખ્યું જ નહીં હોય. તો આપણી સલામતી માટે, આપણા બચાવ માટે આપણે ફોન કરીએ તો આપણે રેકોર્ડ કરી લેવાનો, સામેવાળાનું નામ પૂછવાનું, સાહેબ તમારું નામ શું છે? મારું નામ આ છે. આપણા બચાવ માટે રેકોર્ડ કરી લેવાય. પોલીસ કરે છે કે નહીં એ હું તમને કહીશ નહીં. પછી 100 નંબર ડાયલ કર્યા પછી પોલીસે કેટલા સમયમાં પહોંચવાનું હોય? હવે આમાં તો હિન્દી ફિલ્મના જેવું છે. હિન્દી ફિલ્મમાં આપણે કાયમ જોઈએ છે કે બધું પિક્ચર પૂરું થઈ જાય પછી આવે પોલીસ કે ભાઈ કોણ થાવો મુજરીમ. હવે આમાં પણ થોડીક પ્રેક્ટિકલી કે ભાઈ ટ્રાફિક હોય, કંઈક બીજા કામમાં વ્યસ્ત હોય, ગાડી ખરાબ હોય, ગાડીમાં ડીઝલ ન હોય, ડ્રાઈવર હાજર ન હોય, તો આ બધા સંજોગોની અંદર થોડોક ટાઈમ લાગી શકે છે. એટલે એનો કાયદાની આમ તો મર્યાદા એવી છે કે ગ્રામીણ વિસ્તારોની અંદર વધીને અડધી કલાકમાં પહોંચવાનું હોય છે, અને શહેરી વિસ્તારોમાં વધીને 10 મિનિટમાં પહોંચવાનું હોય છે. જોકે એનું પાલન બહુ થઈ શકતું નથી, પ્રેક્ટિકલી અલગ વાત છે. 100 નંબરમાં સ્થળ પર જ ફરિયાદ નોંધાવી શકાય કે ભાઈ 100 નંબર પર ફોન કર્યો ને સર્કલ ઉપર ઊભા FIR. આ કોઈ ઝોમેટો કે એમેઝોન વાળા થોડા આમ ઊભા ડિસ્કાઉન્ટ ઊભા ન થાય. પોલીસ સ્ટેશન જવું પડે, આખી વાતને સમજવી પડે, ઘટના સમજવી પડે, શું બન્યું છે શું નથી બન્યું, અને પછી એના આધાર ઉપર નક્કી થાય. પણ ઊભા વધુ પોલીસ બોલાવી શકાય. ધારો કે કોઈ એવો સંજોગ હોય, એવી કોઈ ઘટના બની ગઈ હોય કે વધુ પોલીસની જરૂર છે, તો એ PCR વાળા વાયરલેસમાં બોલે કે ભાઈ અહીંયા વધુ પોલીસની જરૂર છે, તો આખા જિલ્લામાં કે પોલીસ સ્ટેશનમાં હોય એ બધાની અવાજ સંભળાય, બધા વધુ સંખ્યામાં બોલાવી શકાય. તો 100 નંબર વિશે આટલું જ આજે જાણવા જેવું છે. 100 નંબર ક્યારેય પણ આપણે લગાડી શકીએ છીએ. ખોટી રીતે નહીં લગાડવાનો, હેરાન કરવા નહીં લગાડવાનો. ખોટી રીતે 100 નંબર પર ફોન કરવો એ ગુનો છે. પણ આપણને કંઈ પણ તકલીફ પડે, હેરાનગતિ થાય, કોઈ પણ આપણને જરૂર હોય તો મદદ માટે પણ ફોન કરી શકાય. કોઈ બીજી ઘટના બની હોય, આપણી સાથે નહીં પણ બીજા સાથે બની હોય, તો પણ 100 નંબરમાં જાણ કરી શકાય. મતલબ સારી કોઈ પણ બાબત હોય, આપણે મતલબ ખોટું ન કરવું હોય તો પોલીસને જાણ કરી શકાય. 100 નંબર ગમે ત્યારે જાણ કરી શકાય છે, એની ઉપર કોઈ ચાર્જ લાગતો નથી. 100 નંબર ઉપર અનલિમિટેડ વખત ફોન કરી શકાય છે, એની ઉપર કોઈ પ્રતિબંધ નથી કે તમે 2 વાર જ કરી શકો, 5 વખત જ કરી શકો. જ્યાં સુધી આપણું કામનો સરખું રિઝલ્ટ ન મળે ત્યાં સુધી ફોન કરી શકાય, પણ હેરાન નહીં કરવાના, નહીતર પછી પકડી જશે ઘરે આવી. તો આજે આટલી માહિતી છે. માહિતી જાણતા રહેજો, મજા આવે તો બીજાને જણાવતા રહેજો, અને ખરેખર બહુ મજા આવે તો આપણું ફેસબુક, આપણું ટ્વિટર અને આપણું ઇન્સ્ટાગ્રામ છે, લાઈક ફોલો કરી અને બીજા લોકો સુધી પહોંચાડજો. અને કાંઈ તકલીફ હોય, સમસ્યા હોય, મુશ્કેલી હોય, મદદ માર્ગદર્શનની જરૂર હોય તો આ 3માંથી એક જગ્યાએ જઈ ગોપાલ ઇટાલિયાનો આ સ્પેલિંગ ટાઈપ કરી અંદર મેસેજ નાખજો. તમારો મેસેજ વાંચીને યોગ્ય અને જે કાંઈ જરૂરી હશે એવો રિપ્લાય આપવાની હું કોશિશ કરીશ. ત્યાં સુધી આપ સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ.